બિહારીજીનું મંદિર, સ્વામી ઘાટે આ મંદિર છે. તે મધ્યપ્રદેશના શેઠ છક્કીલાલે 1906માં બંધાવેલો. રાધે શ્યામનું મંદિર, સ્વામી ઘાટે આ મંદિર છે. ઉનાવાડા રાણી શ્યામ કુંવરે બંધાવેલું છે. શ્રી રાધે શ્યામની સુંદર મૂર્તિ તેમાં છે. શ્રી ગોવિંદ દેવજીનું મંદિર, નકારચી ટીલા પાસે આ મંદિર છે. રામગઢવાળા ગુરુ સહાયમલ અને ઘનશ્યામદાસ પોદ્દારે 1904માં બંધાવેલું છે. શ્રી ગોવિંદ દેવજીની સુંદર મૂર્તિ તેમાં છે. સંસ્કૃત પાઠશાળા તથા અન્નક્ષેત્ર ચાલે છે. જો આમાંય હજી ઘણા બધા મંદિર જે ઘણામાં મેન્શન બી નથી થઈ શક્યા. મથુરાનાથજીનું મંદિર છે. દાવજીનું મંદિર છે શેરગઢવાળાનું. શ્રી વિજય ગોવિંદજીનું મંદિર છે. તે સતગરા મહોલ્લામાં છે. 1923માં દતિયાના વિજયરામ બોહરાએ બંધાવેલું. રાધાકૃષ્ણ મંદિર આ છત્તા બજારમાં છે. સંવત 1925માં દેવચંદ બોહરાએ બંધાવેલું. હવે જો જેનું વર્ણન નથી, આખું પુસ્તક તો આ 1000 પાનાનું થઈ જાય. એટલે હવે બધા મંદિરના ખાલી નામ. એટલે માનસીમાં આપણી અંતર્ગૃહી પરિક્રમા મથુરાની થઈ ગઈ. આ ઉપરાંત બળદેવજી, ગોપીનાથજી, બેણી માધવ, કંસનિકંદન, દેવકી નંદન, દીર્ઘ વિષ્ણુ, વીરભદ્રેશ્વર, કિશોરી રમણ, મથુરા દેવી, મથુરેશ્વર મહાદેવ, એક દેહ દો પ્રાણ, અન્નપૂર્ણા, ભૈરવનાથ, કંકાલી, ચામુંડા, પદ્મનાભ, ચોબાઓ, ગુરુગાદી વગેરે પ્રાચીન અર્વાચીન અનેક મંદિરો છે. અન્ય દર્શનીય સ્થાનો પણ છે. ક્યાં? મથુરામાં. હવે કાલે આવશે કેશવરાયજીનું મંદિર, જે કૃષ્ણ જન્મભૂમિમાં છે અને બહુ જ પુરાણું છે. ત્યાં ગુસાઈજી સાથે જે પ્રસંગો બનેલા, વલ્લભ સાથે જે પ્રસંગો બનાવેલા, એ બધાનું વર્ણન કાલે ઠાકોરજી જીવતા રાખશે તો આપણે કરીશું. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગમુક્તાવલી. તથા નવસરે સેવા બહિરેપી મુખ્યવત કાર્યા બુદ્ધિ કૃષ્ણ કાર્યે વસ્ત્ર પ્રક્ષાલનાદિકે. ગુજરાતી. તેમજ જ્યારે ભીતરની સેવાનો સમય ન હોય ત્યારે બહારની સેવા પણ મુખ્ય સેવાની પેઠે કરવી. અંદર આપણે ઠાકોરજીને અનુસાર થઈ ગયું, સામગ્રી કરી, ભોગ ધરાવ્યા, જારીજી ભર્યા, પીછવાઈ બદલાવી, સિંહાસન, પડઘા, ખીલોના, ગાયો, બંટાજી, ચૂરી, બધી અંદરની સેવા. હવે 12 પાત્રની સેવા, 12 બધા વસ્ત્રની સેવા. પહેલાં તો રસોડા બેઠા હતા તો ચૂલાની સેવા, ત્યાં બધું સાફ કરવાની સેવા. તો આ બધી સેવા જેવી અંદર પ્રીતથી કરીએ છીએ, ભાવથી કરીએ છીએ, તો આ એના જેટલી જ મહત્ત્વની છે. ઘણાય મંદિરોમાં જાય ને એટલે એમ કે અમને મેવાન સેવા આપજો. બે આ નજરે જોયું છે. મને તો આ બધી બહુ ખબર પડે ને, આપણે નોકરી કરી ખાધી જ, આપણે કોઈ દી આવું બધું કાંઈ ગયા નથી. હા, બંગલે જતા ગુરુદેવના નાના હતા ત્યારે તો ઘણા મંદિરો મેં જોયું છે. એ કે પહેલાં બુહારી કરતા શીખ, પછી મેવાન સેવા, પછી 2-4 દી અઠવાડિયું, હવે બુહારી નહીં, હવે મને આપો.
અમારે બુહારીને જ કર કરવાની. ઓલા બેન કે આ સેવા ના સેવામાં, ના, આ તો મુખારવિંદની સેવા. બધી સેવા. હમણાં એક જગ્યાએ સપ્તાહ હતી અને પુષ્ટિ માર્ગમાં લગભગ પૈસા લઈને સપ્તાહ ન થાય એટલે નહોતા જ લીધા. હવે ત્યાં એક ભાઈ હતા, એ ચંપલ સાચવવા બેઠા હતા. સ્ત્રીઓના આયાન, પુરુષોના આયાન નંબર આપે. એટલે મને એક બેને વાત કરી હતી, મેં જોયું નથી અને મને આનો તો એ કે ઈલાબેન અમે ચંપલ મૂકવા ગયા ને તો એક બેન મર્સિડીઝ ગાડીમાંથી ઉતરા અને થર્મોસ હતું ચાનું અને ઠાકોરજીને ધરાવેલું ફીકું કે જે હોય તે. એટલે ઓલા ભાઈને એમણે દીધું. એ કે મારી હારે જ લાવી છું, મારે કથા સાંભળવી છે, એટલે આપણે બે હારે પી લઈએ. તમે વહેલા આવ્યા છો તો થોડુંક ડાયાબિટીસ છે તો ડ્રાઈવર મેં કીધું તું તાર બહાર બેસ. એટલે પછી ભાઈને કીધું કે તમે હાથ ખાસા કરી લ્યો. એ કે ના ના તું તાર આપી દે ને. હવે હું ગઈ ત્યારે ચા ને નાસ્તો જ કરતા હતા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એ કે ના ના તમે લ્યો ને. એ કે ના ના જરાક લ્યો ને, ઠાકોરજીને ધરાવેલો જ. એટલે હવે આગ્રહ કર્યો એટલે મેં કીધું હું નાસ્તો નહીં લઉં, કરીને મને એક ઘૂંટડો ચા આપો. ચા આપી. પછી જે ભાઈ ને બેન વાત કરી ને 2 વાક્ય મારા કાને પડ્યા. હું આમ ફરીને ઊભી રહી ગઈ, કારણ કે 2 માણા હતા ને કરોડોપતિ. એ ચંપલની સેવા કરતા હતા. તો કે તમે હાથ ધોઈ નહીં ખાઓ તો બધાને ચંપલ હાથ. એ કે ગાંડી, આમાં કોઈ ભગવદીઓ હોય અને એના પગના રજની આપણને મળી જાય તો આપણા તો કેટલા બધા દોષ નિવૃત્ત થઈ જાય. આપણે વ્રજમાં તો જઈ નથી શકતા, એટલે મેં હાથ ખાસા ન કર્યા. તો એ ભાઈએ એ જ હાથે ચેવડો હતો કે કોન્યાને ચવાનું હતું લઈ લીધો. પછી હાથ ખાસા કરવા ગયા. મેં મનોમન એને વંદન કર્યા. પછી મેં ઓલા બેનને પૂછ્યું, મેં કીધું ગાડી તમારી? તો ઓલા બેન સમજ્યા નહીં. એ કે આ તમે કઈ બાજુ રહ્યો છો? અમે 2 જ જણા, ડ્રાઈવર 3 છીએ, તમારે આવવું હોય તો આવજો. ઓલા કે આ મર્સિડીઝ ગાડીવાળા કે ભાઈ ચંપલ, એ કે હા એને છે ને સેવામાં સવારે ખાલી મંગળા કરીને જાય, પછી આખો દી એમના ધંધા ઉપર હોય. એટલે કાયમ એમને એવું થાય કે મારાથી બીજું કાંઈ નથી થતું, એટલે હું આ ચંપલની સેવા જોડાની કરું ને તો મારું આ કાંઈ હું કરી નથી શકતો. તો રંચક પ્રભુ મેં કીધું જો કેટલો ઉત્તમ ભાવ. આવા વૈષ્ણવો પણ ભૂતલ પર બિરાજે છે. તો કોઈ સેવા ચારીજી ભરવાની હોય કે બુહારીની હોય કે મંદિર વસ્ત્રની હોય, કોઈ સેવા નાની છે જ રહી. ઠાકોરજીને અનુલક્ષેલી જે સેવા હોય એ બધી સેવા ઉત્તમ. તેમજ જ્યારે ભીતરની સેવાનો સમય ન હોય ત્યારે બહારની સેવા પણ મુખ્ય સેવાની પેઠે કરવી. પ્રભુના શ્રી અંગના બને અને બીજા બિછાવાના વસ્તુનું પ્રક્ષાલન કરવું. ઉપર ઓઢાડવાના હોય આ તે ઘણા કરતા હોય રોજ ખાસા. આદિ સેવા પણ મુખ્ય સેવા રૂપ ગણીને કરવી. પાત્રની સેવા ઘણા છે ને ઠાકોરજીના પાત્રની સેવા કોઈ ન દે, એ પોતે જ કરે. હું એક હંસાબાને ઓળખું છું, હવે લીલામ પહોંચી ગયા. એના ઘરે ઠીક ન હોય ને આપણે ગયા હોય ને થોડુંક તેલ કરાવવા, બા એમ કે જા એટલે તો પાત્ર ભેગા કર, ઇન્દુ પાત્ર ભેગા કરી રાખજે બટા. હું કહું કેમ? કોઈ આવવાનું જ? મને કે આ કરી જાય છે. પછી એકવાર હું સાયકલની ચાવી ભૂલી ગઈ, એટલે સૌરાષ્ટ્રમાં બધા ડેલી બંધ મકાન,
એટલે ઓલો આગળ્યો હતો મને શીખવાડેલું હતું તાર ખખડાવવાનું નહીં, સેવામાં હોય ને તો ડિસ્ટર્બ. આપણે તો પાછા અંદર ગયા, અહીંથી વળેલા અને સ્ટૂલ ઉપર બેઠા બેઠા પાત્રની સેવા કરે અને દોડ ગાય. હું શું જાણું રે વાલે માસુ દીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. જળ ભરવા જાઓ ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢુને વગોવું તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોના. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રે વાલ મુજ માસુ દીઠું, વારે વારે જો તો એ મુખ લાગે બી. એ બા ઘસાતા. 1 સેકન્ડ મને એમ જો હું કહું કે લાવો હું ઘસી દઉં, પણ એમની જે તન્મયતા હતી એ ગાતા હતા ને, કદાચ એ લીલાનું દર્શન કરતા હોય. એટલે હું મારી ચાવી લઈને નીકળી ગઈ. પછી બીજે દી ગઈ તો મેં તો બા કેમ મને ના પાડી પાત્ર ઘસવાની, તમને આટલો બધો તાવ આવે છે. દીકરા, આપણી પાત્રતા પ્રભુને સ્પર્શ કરવાની નથી. આપણો દેહ મળમૂત્રથી ભરેલો છે. ત્રિલોકના નાથને, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમને વલ્લભની કૃપાથી સ્પર્શ કરવા મળે છે. તો આ પાત્રની સેવા કરીએ ને, તો આ સેવા કરતા જે દોષ થયા હોય ને દીકરા, એ થોડા ઘણા તો ઓછા થાય. એટલે મેં કીધું આજે મેં કે ના, તું આટલી ટેલ કરવા આવશે તો હું રાજી થાઉં છું, અને તું હરખથી આવે છે. તારે ભણવાનું હોય, તારે સ્કૂલે જવાનું હોય તોય તું કલાક આવી જશે. સોગંદી કહું ત્યારે બધું મને કાંઈ નહોતું ગમતું, પણ આ બધાનો સંગ મેળો, આ બધાની ટેલ કરી, સમજણ વિનાની. પણ આ તો સમજતો હતો ને, એટલે અત્યારે એણે ઠમઠોરીને, છોકરું અળવિતરું હોય ને બહુ એને ખીજાવવું પડે, કોક વાર બે લગાવવી પડે. મારા વલ્લભે મને લગાવી ક્યારેય, હું બહુ અળવિતરી હતી, ફોસલાવી અને આવી બનાવી દીધી. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. દયારામભાઈના ચંદ્રાવલા. હજી તો આપણે મંગલાચરણમાં છીએ.